वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ कविश्वर दलपतरामजी विरचित आ ग्रंथનો 34મો અધ્યાય ચાલે છે। 34મી કડી સુધીની કથા આપણે સાંભળી હતી। આગળની સુંદર મજાની ચોપાઈઓ છે અને ચોપાઈઓનું ગાન કરીએ। શિવ કાંચી એક પુરી સુહાવે, दूसरी विष्णु कांची कहावे। पुनि श्रीरंग गए परमेशा, कावेरी में कियो प्रवेशा। पुष्पवाटिका तिहां निहारी, तित विश्राम किए गिरधारी। हे फल फूल अनेक ही भांति, खग कल्लोल करे बहु जाति। करन अनेक लोक कल्याणा, तित दुहु मास रहे भगवाना। वार्ता करी के वैष्णव जन को, अधमा चरण तजाए इनको। भगवान शिव कांची અને વિષ્ણુ કાંચી નામના યાત્રાધામ જે છે ત્યાં ગયા અને પછી પરમેશ્વર નીલકંઠજી શ્રીરંગ ક્ષેત્ર ગયા। કાવેરીમાં સ્નાન કર્યું। નજીકમાં એક બગીચો જોઈ હરિએ ત્યાં ઉતારો કર્યો। અનેક પ્રકારના ફળફૂલ હતા ત્યાં। અનેક પ્રકારના પક્ષીઓ ત્યાં કલરવ કરતા હતા। અનેક લોકોના કલ્યાણ કરવા માટે નીલકંઠ ભગવાન 2 માસ સુધી ત્યાં રહ્યા છે। વૈષ્ણવ લોકોની સાથે સત્સંગ સંબંધી બધી વાતો કરી અને વર્ણીએ એમનું જે અધમ આચરણ હતું, જે વર્તન હતું, એ બધું છોડાવ્યું છે। दूसरे घणा नाटक चेटक वाला हता, वाद विवाद करनारा हता। ए बधाय त्यां वाद करवा माटे आवता हता, परंतु बधा पराजय पाम्या। नीलकंठवर्णी बधा उपर दिग्विजय करी श्रीरंग क्षेत्र थी आगळ चाल्या। विचरण करता वर्णिराज सेतुबंध रामेश्वर तमिलनाडु में पधार्या। रामेश्वर पहुंच्या छे। सागर में मज्जन करी सेतुबंध रामे शिव पूज्य को दर्शन करी। शिव जी को दर्शन करी हरखे अखिल जनेश। तमाम जीव प्राणी मात्रना नियंता भगवान नीलकंठवरनी समुद्र में स्नान कर्युं छे।
પછી સેતુબંધ રામેશ્વર શિવજીના દર્શન કરીને પ્રસન્ન થયા છે. અતિ પવિત્ર ક્ષેત્ર, તપસ્વીઓને તપ કરવા યોગ્ય ક્ષેત્ર. તેથી નીલકંઠજીએ ખૂબ પ્રેમપૂર્વક ત્યાં 2 મહિના સુધી રામેશ્વરમાં નિવાસ કર્યો છે. પુની વહાં સે વિચરે અવિનાશી, સુંદર રાજ ગયે સુખરાશી. તો હા, કછુક દિન કરી નિવાસ, અને ભૂતપુરી પ્રતિ કિયો પ્રવાસ. પછી ત્યાંથી વિચરણ કરતા અવિનાશી નીલકંઠ વર્ણી સુંદર રાજ, તમિલનાડુમાં જે મદુરાઈ જિલ્લો છે ત્યાં મેલુર ગામ છે, તાલુકો મેલુર, ત્યાં સુંદર રાજ નામનું તીર્થ આવ્યું છે. એ સુંદર રાજ તીર્થમાં ગયા, કેટલાક દિવસ રોકાઈ સુખરાશિ વર્ણીએ ભૂતપુરી તરફ પ્રયાણ કર્યું છે. અને ત્યારે રાહ ન બૂજત હૈ બહુ નામી, ચલત દિશા અનુમાની સ્વામી. ક્ષુધા તૃષા ઘન શીતરુ ઘામા, સો સબ સહન કરત ઘન શ્યામા. રાહ ન બૂજત હૈ બહુ નામી, ચલત દિશા અનુમાની સ્વામી. સર્વના સ્વામી ભગવાન બહુનામી વર્ણી ભૂતપુરીનો રસ્તો જાણતા નહોતા. લ્યો, સર્વના સ્વામી છે, બહુનામી છે, અંતર્યામી છે, કર્તુમ કર્તુમ અન્યથા કર્તુમ છે, એવા જે ભગવાન એ હું નહોતા જાણતા, ભૂતપુરીનો રસ્તો નહોતા જાણતા. કોઈના ગળા નીચે વાત ઉતરે નહીં. ભગવાનથી કાંઈ અજાણ છે નહીં, પણ કંઈક રહસ્ય છે. પણ તે તરફની દિશાનું અનુસંધાન રાખીને ચાલતા જતા હતા કે આમ ક્યાંક ભૂતપુરી આવતી હશે. પણ ન્યા જ આવતી હોય, પણ મનુષ્ય ચરિત્ર શું કરે છે ભગવાન? મનુષ્ય ચરિત્ર કરે છે. રસ્તામાં ભૂખ, તરસ, વરસાદ, ઠંડી, ગરમી જે કાંઈ હોય એ પ્રભુ સહેજે સહન કરી લેશે. સહેજે સહન કરી લે. સહન શક્તિ જેવી કોઈ શક્તિ નહીં. અને સહન કરે એને સિદ્ધિ મળે છે, સહન કરે એના ઉપર રાજીપો મળે છે. સહન ભગવાને આ બતાવ્યું, નહીં તો ધારત તો હજારો અક્ષરધામમાંથી મુક્ત ઉતારત, આજુબાજુમાં સરસ શણગારીને રથ ચલાવત, પણ ના કર્યું. ભાઈ આ કરો. જેટલી સહન શક્તિ રાખશું એટલી દેહમાંથી પ્રીતિ તૂટશે, દેહના સંબંધીઓમાંથી પ્રીતિ તૂટશે. સહન શક્તિ રાખશું એટલી પદાર્થોમાંથી, વ્યક્તિઓમાંથી આસક્તિ તૂટશે, જેના કારણે પરમાત્મામાં સહેજે પ્રીતિ થશે. એક વાસણમાં દૂધ ને છાશ ભેગું રહે નહીં. કા દૂધ રે ને કા છાશ રે, બે ભેગું ન રહે. એમ કા પરમાત્મામાં પ્રીતિ થાય ને કા જગતમાં ને કા દેહમાં થાય. અને દેહમાં જેટલી પ્રીતિ કરતા જાય એટલું દેહાભિમાન વધતું જાય, અને જેટલું દેહાભિમાન આવતું જાય એટલા દુર્ગુણો, દોષો આપણી અંદર નિવાસ કરે. કારણ કે સર્વ દોષોને રહેવાનું સ્થાન એટલે દેહાભિમાન છે. લ્યો, દેહાભિમાન જાય એટલે બધા દુર્ગુણો જાય. અને દેહાભિમાન તોડવા માટે આત્મનિષ્ઠા બહુ જરૂરી છે. અને આત્મનિષ્ઠા જાણી જાણીને ભૂખ સહન કરી, જાણી જાણીને ટાઢ સહન કરી, તડકો સહન કરી, વરસાદની જડીઓ સહન કરી. થોડું શરીર હાજુ માંદું હોય ને તો પણ કઈ નહીં, પોતે જાતે કેર ન લે, કોક બીજા કરાવે તો વાંધો નહીં, પણ જાતે ન કરે. આવા ભગવાન હતા પ્રભુ આપણા. લ્યો, અને આપણે અર્થ શું કરીએ ખબર છે? એ આપણે ગાંડ પણ કયો, મૂર્ખામી કયો, અજ્ઞાનતા કયો, આપણે અર્થ શું કરીએ ખબર છે? ભગવાને આટલું બધું તપ આપણા માટે સુખી, આપણને સુખી કરવા કર્યું, એટલે એને તપ કર્યું એટલે આપણે લાડવા ખાઈએ છીએ.
એણે તપ કર્યું એટલે મોજથી, સુખ સાહેબીથી, પદાર્થોની વચ્ચે જે માગીએ તે બધું મળે છે અને એસન ફેશન મોજ શોખથી જીવીએ છીએ. શું કરવા? ભગવાને તપ કર્યું એટલે. તે આપણને સંસારમાં, ચીજ વસ્તુ પદાર્થમાં, ભવસાગરમાં, આ બધા જગતની વિટમણામાં, આદિ વ્યાધિ ઉપાધિમાં ડૂબાડવા હાટું, ફસાવા હાટું ભગવાને તપ કર્યું હતું. તમે જેટલું ભોગવો એટલી ઈચ્છા વધે, જેટલો કંટ્રોલ કરો એટલી ઈચ્છા ઘટે. અગ્નિમાં જેટલું ઘી નાખો એટલો ભડકો વધારે થાય. ઘી ના નાખો, આહુતિ ના આપો એટલે આપોઆપ ઠરી જાય. એમ જેટલા પંચ વિષય ભોગવો, ખાવું, પીવું, જોવું, રખડવું, ઊંઘવું, સાંભળવું, આ બધું જેટલું તમે વધારે કરો એટલી આ શક્તિ ઘટે, વધે. અને ઘટાડો એટલે ઓટોમેટિક ઘટી જાય. આહાર અને ઊંઘ વધારો એટલી વધે, ઘટાડો એટલી ઘટે. આપણા ઉપર છે કઈ દિશામાં જવું છે, શું કરવું છે, એ આપણા ઉપર છે. ભગવાન જાણી જાણીને રાત્રિએ એક જગ્યાએ નો રે, બોલો, ઉભા થઈને વયા જાય. એ ક્યારે ઊંઘતા છે વિચાર કરો. કોણ એને થાળ જમાડવા આવતું છે કયો? કોણ એને ચંપલ આપતું છે કયો? હે, કોણ આપતું છે? કોણ એને કપડા? તમે જો કેટલી કાતિલ ટાઈટ ઠંડી અને ઉઘાડું શરીર અને હાડકા બધા જે છાતીની પાસળીઓ છે ને એ બધી ગણી શકાય એવી સ્પષ્ટ દેખાય. બોલો, પેટ અંદર ઘરી ગયું, પેટ ને વાહો બે એક થઈ ગયું. પેટ ને વાહો બે એક થઈ ગયું. વિચારો, બે એક થઈ ગયું. કોઈ પથ્થર મારે તો પાણી નીકળે, લોહી નો નીકળે. બોલો, સેજ પવનની લરખી આવે ને, સેજ પવનની લરખી તો પડી જાય, પડી જાય. આટલું આપણે શુક્રવાર સહન કરતા છે. આટલું બધું કોના માટે? ભગવાન કે આટલું કરીશ ત્યારે આવડા થોડુંક કરે તો સારું. કંઈક તપ કરે, કંઈક સાધના કરે, કંઈક થોડું કામ કરે, ન કરા દેહ રખા ન થઈ જાય. એટલે ભગવાન પોતાના ચરિત્ર દ્વારા મને તમને શીખવાડે છે કે થોડી કષ્ટી સહન કરો, થોડા લોકોના અપમાન સહન કરો, બસ હસતા રહો, એનું ભલું ઈચ્છો, જતું કરો, જે આવે જતું કરો. એની આગળ મેવા, મીઠાઈ, વસ્તુ, પદાર્થ, કપડા, ચીજ બધું લોકો ઢગલા કરે ને તો નીલકંઠ વર્ણી આમ થોડી નજર ફેરવી દે, પછી પાછું જેનું એને આપી દે, જાઓ લઈ જાઓ પાછું, મારે શું કરવું છે આ બધું. ભાર નામે રૂમાલ નો રાખે. બોલો, ભાર નામે રૂમાલ. આટલો તપસ્વી, આટલો વૈરાગ્ય, આટલું નિષ્પૃહીપણું આપણા ભગવાનમાં હતું. બોલો, એના જીવન દ્વારા. નહીં તો ડાયરેક્ટ તેજના ગોળાની જેમ ઉતરત તોય થાત. ભગવાન ધારત તો જીવના અનંત જીવોને એક સાથે કરોડોના અબજોના અબજો જીવોના કલ્યાણ કરી શકે. પણ ભગવાન કે આને સ્વભાવ હોતા ક્યાં લઈ જઈશ, અને સ્વભાવ હોતા ટકી નહીં શક્યા. મારા ધામમાંય નહીં રહી શકે, મારી મૂર્તિમાંય નહીં રહી શકે, મારા સાધુ ભેળાય નહીં રહી શકે. આ સ્વભાવ હોતા, અને સ્વભાવ છે ને દેહનો અનાદર કર્યા વિના સ્વભાવ કોઈ દી ટળે નહીં. સ્વભાવ વધી જાય છે એનું શું કારણ? એનું શું કારણ? ભોગ બુદ્ધિ છે. વસ્તુમાં, પદાર્થમાં, વ્યક્તિમાં ભોગ બુદ્ધિ છે એટલે સ્વભાવ વધે. એકનું એક કર્મ તમે વારંવાર કરો એટલે તમારી પ્રકૃતિ બની જાય. કર્મ પરિપક્વ અવસ્થાને પામે એટલે શું થઈ જાય? એ જ વાસના બને,
એ જ પ્રકૃતિ બને, એ જ સ્વભાવ બને. ભગવાન કે થોડો અનાદર જો રાખશે ને, હે, અને એ જ સાધુતા છે. સહન કરે એ સાધુ, સરળ સ્વભાવ એ સાધુ, જતું કરે એ સાધુ. આ તો મારે ને તમારે આપણે બધાએ શીખવા જેવી વાત છે. ભગવાન ભૂખ, તરસ, વરસાદ, ઠંડી, ગરમી આ બધું જાણી જાણીને સહન કરે છે. બોલો, જાણીને. હે, નહીં તો હનુમાનજી મહારાજ બધું ઢગલા કરી દે. હે, લોકો જે મળે તે આપતા બધું. કોઈક પોતાનું રાજ આપતા હતા, કોઈ કુંવરીઓ આપતા હતા, કોઈ પદાર્થો આપતા હતા, કોઈ મઠ મહંતાય આપતા હતા, ધનના ઢગલા કરતા હતા. તોય લીધું નહીં. બોલો, આપણો જ લઈ લ્યો. અરે આ હું આ માથાકોટ રોજની ઉપાધિ, કાંઈ નહીં, બેઠો રે. એક સરસ મજાનું રાજમહેલ જેવું મકાન બાંધી 365 લાડવા ટટકારીએ. મૈસૂર ને અત્યારે તો ઠંડી છે તો થોડો અડદિયો બનાવીએ. હે, ફર્સ્ટ ક્લાસ મંગાઈને ખાઈએ. અને ઊંઘ આવે તો હુઈ જઈએ, વળી પાછા જાગી જઈએ, વળી થોડા આઠા મારીએ, વળી પાછું અંદર ને અંદર બહાર જ. માથાકૂટમાં જવાનું જ નહીં ને, બધું ઓર્ગેનિક. પણ એનાથી શું થાય? જે દી શરીર છોડવાનું થાય ને તેથી માથાકૂટ વધી જાય. ભગવાન ક્યાં બારદાનને નાખવું ક્યાં, એમ થાય. એટલે કે છે સહન કરે, દેહનો અનાદર કરે, ઇન્દ્રિયોનો અનાદર કરે. હાયો ચલત વિકટ બન ઘોરા, બડ બડ વૃક્ષ ઝુકે ચહુ ઓરા. ચલત યસ્ત દિન હોત जिहाही, श्याम करत विश्राम तिहाही. आयो चलत વિકટ બન ઘોરા. ભૂતપુરી તરફ જતા માર્ગમાં એક ભયંકર ઘાટું બનાવ્યું. ભયંકર ઘાટું, કાળું ડિબાંગ જેવું. ઉપર ક્યાંય આસમાન દેખાય નહીં, નીચે ધરતી દેખાય નહીં, એવું ઘાટું જંગલ. ચારેય તરફ ઝૂકેલા મોટા મોટા વૃક્ષો. ચાલતા ચાલતા જ્યાં સૂર્યાસ્ત થાય, વર્ણી ત્યાં વિશ્રામ કરતા હતા. પ્રભાત ઉઠી પુની કરત પ્રવાસા. વરી પાછું હવાર પડે, સૂર્યોદય થાય એ પહેલા તો બધું નિત્યક્રમ પતાવીને હાલતા થઈ જાય. બોલો, ય દિન પંચ ચલે અવિનાશી. આમ નામ 5 દિવસ સુધી ચાલતા થયા. મિલો નહીં કछु અન્ન રૂપાની, મુખ સે બોલી સકાત નહીં બાની. 5 દિવસ સુધી ચાલ્યા, પરંતુ 5 દિવસ દરમિયાન રસ્તામાં કાંઈ અન્ન કે જળ કાંઈ મળ્યું જ નહીં. નહોતું લેવું એવું નહોતું, મળ્યું જ નહીં. 5 દિવસ સુધી એ રસ્તા ઉપર ચાલતા ચાલતા ન નદી આવી, ન તળાવ આવ્યું, ન કાંઈ કૂવો આવ્યો, વાવ આવ્યું, કોઈ માણા આવ્યું, ગામ આવ્યું, કાંઈ નહીં. ન અનાજનો દાણો મળ્યો, ન ફળ ફૂલ મળ્યા, કાંઈ ન મળ્યું ઈવનમાં 5 દિવસ સુધી. વર્ણીનું મુખ સુકાવા લાગ્યું. મનુષ્ય ચરિત્ર ભગવાન કરે છે. મુખ સુકાવા લાગ્યું. કેટલું કષ્ટ, કેટલું કષ્ટ. મનુષ્ય રૂપે આવે ને કોઈ મહાપુરુષ આવે ને તો એને કષ્ટ થાય. ભગવાન આવે ને મનુષ્ય રૂપ ધારણ કરે ને, કષ્ટ એને પડે. એમને તાવ આવી જાય, ઝાડા ઉલટી થઈ જાય, દુઃખ તો એમને થાય. હા, મને એકને થાય ને તમને થાય. અહીંયા ઠાકોરજીને 3 દી સુધી મૂકી ગયા હોય અને પછી 3 દી એને થાળ ન ધરાયું હોય તો ભગવાનની દુઃખ થાય કે આ ભૂખ્યા મને મૂકી ગયા છે. એક જો આ પ્રત્યક્ષ પ્રગટ ભગવાન છે, માનવા એવી વાત નથી. આપણે શું કહીએ,
ભગવાનને પ્રગટ માનવા. અરે તું ન માન તો ઈ પ્રગટ છે. હે ભાઈ, નારણજીભાઈ મૂર્તિનું ચિત્રામણ કરતા કરતા રાત પડીને ઊંઘ આવી તો એ અડધું ચિત્ર કરેલું હતું એ ઓશિકા નીચે દબાવીને હોઈ ગયા. રાત્રે રડવાનો અવાજ આવ્યો. બોલો, રડે રીતસર. આને થયું કોણ રડતું છે દરબારગઢમાં? કોણ છે? કોનો અવાજ? આ કઈ હરી આંટો મારે, આમ કરે, વરી પાછા હુવે ને માથું મૂકે એટલે રડવાનો અવાજ આવે. માથું મૂકીને રડવાનો અવાજ. આખી રાત થી એવું. હવારે મહારાજના દર્શન કરવા ગયા તે મહારાજે કીધું આજ તો આખી રાત અમને હુવા ન દીધા. તે મહારાજ હું નથી હૂતો, તમને ક્યાં હું જગાડવા આવ્યો હતો? હું ત્યાં અક્ષરોડીમાં તો આવ્યો નથી. અરે મહારાજ કે તું માથા નીચે દબાવીને હુઈ ગયો તો મને કેટલી વેદના થતી છે, કેટલી પીડા થતી હોય. હું રડતો હતો તોય તું સાંભળતો હતો તોય નહોતો કાઢતો. અરે મહારાજ ક્યાંની તમે વાત કરો છો? મહારાજ કે પેલા ઓશિકા નીચે મારી મૂર્તિ દબાવીને હુઈ ગયો તો તે મારો શ્વાસ રૂંધાઈ નહીં. તને તને લાય ગાડલા નીચે દબાવીને હું હુઈ જાઉં ઉપર લે જઈને, તને કઈ થાય છે? તો મહારાજ ઈ તો અધૂરું ચિત્ર હતું. ચિત્ર નહીં, હું હતો ઈ. તમે વિચાર કરો, ભાવનાથી જ્યારે તમે કંઈ પણ પરમાત્માની મૂર્તિનું ચિંતન કરો ને એમાં ભગવાનનો પ્રવેશ થઈ જાય છે. લાડુબાન જીવબાને ના પડી હતી કે આ કામ ચાલે, પૂરું ન થાય હું કહું નહીં ત્યાં સુધી કોઈ ઓરડામાં આવતા નહીં. સમજ્યા? તો એક દી લાડુબાન જીવબાને કોણ જાણે હું આટલા દિવસથી મહારાજ અહીંયા ઓરડામાં કરે છે હું, હાલો ને જોઈ આવીએ. એ હાકડ બાકડ ખોલીને અંદર ગયા અને ગોપીનાથનું સ્વરૂપ જોયું. ઓહ, અહીં તો મહારાજ ઉભા છે કે સાક્ષાત મહારાજના દર્શન થયા એને. એમાં કાં તો મહારાજ જ લાગે છે. તરત અહોભાવથી બારણી વળી બંધ કરી વળી પાછા દરબારગઢમાં આવ્યા ને હવાર થયું. નારણજીભાઈએ જે પેલી હથોડીની ટાંકણી લીધી અને માથાનું ઉંબાવડાનું ખાલી કામ બાકી હતું પાછળ, અને એ હરખું કરવા ગયા ત્યાં તો લોહીની શેર ફૂટી. હા, ને મહારાજ દોડ્યા સીધા. હા હા નારાયણજી, હવે હથોડો સીણી હેઠા મૂકી દે, આ તે મારો તોલો તોડી નાખ્યો. આ જો તો ખરો, મારે જો લોહી કાઢી નાખ્યું. તમે વિચાર કરો. અને આપણે શું કહીએ? ભગવાનને થોડી ભૂખ લાગે, ભગવાનને થોડી ટાઈટ લાગે, ભગવાનને થોડું કાંઈ તરસ લાગે, ભગવાનને થોડી ઊંઘ આવે. જેનું હૃદય પથ્થર જેવું થઈ ગયું હોય ને એને આવું થાય. નાસ્તિક ભાવ હોય ને એને આવું થાય. શું ગુરુજી ઠાકોરજીને લાડ લડાવે? 5 મિનિટે આગુ પાછું નહીં. ઠાકોરજીને ટાઈમે થાળ ધરાવી દેવાનો, ઠાકોરજીને ટાઈમે નવડાવી દેવાના. ઠાકોરજીને જે લાડ લડાવે પૂછો તો ખરા. હમણાં અમે 4 દિવસ જ્ઞાની દર્શન, અદ્ભુત દર્શન, અદ્ભુત દર્શન, કોઈ કમી નહીં. આ પ્રત્યક્ષ ભાવ બહુ મહારાજે સહન કર્યું વર્ણી વેશે. હવે નથી કરવા દેવું. આપણે અમુક અજ્ઞાની લોકો એમ કે તો ભગવાને આપણા માટે સહન કર્યું છે એટલે આપણે મોજ કરો. અને જે ભક્ત હૃદય છે, જે સાચા સંત છે, સત્પુરુષ છે, એને શું થાય? હવે મહારાજને આપણે સહન નથી કરવા દેવું. લાડુબાન જીવબાએ ગઢડામાં ભગવાનને બાંધી દીધા. એવા બાંધ્યા 365 દી 56 ભોગ. રામાનંદ સ્વામીને દુઃખ થયું. હવે વર્ણિન તપ નથી કરવા દેવું. હવે તો એને આખા શરીરે માલિશ કરાવો, ખોરાક એને એવો આપો સરસ મજાના, કાજુ ને બદામ ને પેલો શું કહેવાય અખરોટ ને તમે જો તો ખજૂર ને ઘી ને આ બધું ખવડાવો અને વર્ણીને રૂષ્ટપુષ્ટ કરી દો. અને કરી દીધા હો. રૂષ્ટપુષ્ટ કર્યા પછી ગાદીએ બેહાડ્યા.
તમને ખબર છે, રામાનંદ સ્વામી બહુ હાંચવા, બહુ હાંચવા, બહુ હાંચવા. પછી મુક્તાનંદ સ્વામી એવા હાંચવા. મુકુંદ બ્રહ્મચારીને સેવામાં રાખી દીધા, કોઈ કસર ન પડવી પડે. અને પછી આ હા હા ગઢડામાં આવ્યા તો 4 ચાંદ લગાડી દીધા. લાડુબા, જીવબા, પાંચુબા, નાનુબા, દાદો ખાચર, રેભલ પરિવાર મહારાજને એટલા હાંચવા, એટલા હાંચવા. હવે નહીં, બહુ કર્યું મહારાજ, હવે નહીં. આ કરુણા જાગે, દુઃખ થાય. 5 દિવસ સુધી ચાલ્યા વનમાં, અન્ન કે જળ કઈ મળ્યું જ નહીં. બોલો, કઈ મળ્યું જ નહીં. વર્ણીનું મુખ સુકાવા લાગ્યું, કઈ બોલી જ ન શકે, બોલી અવાજ જ ન નીકળે. પવનના સુસવાટા હોય. સંકટ એસે સહત હે, જનહિત જન प्रतिपाल, भक्ति धर्म के पुत्र सम, दूसरो कौन दयाल, दूसरो कौन दयाल. લોકોના હિત માટે જન પ્રતિપાલક વર્ણી આવું અપાર સંકટ સહન કરે છે. પોતા માટે નહીં. એને કઈ સિદ્ધિઓ પ્રાપ્ત નથી કરવી, એને કઈ પરલોકમાં મોટા મોટા સુખની આશા નથી. એ તો સાક્ષાત પરમ પિતા પરમાત્મા છે. પણ આ સંકટ જે સહે છે ને, લોકોના હિત માટે, લોકોના હિત માટે. કોઈને ગુણ આવી જાય કે આહા હા હા, આ કેવા વર્ણી છે, કેવા તપસ્વી છે, કેવા હેત કરાવવા માટે. અને આવું કઈક ચરિત્ર, આવું કઈક આચરણ કરે, થોડો સંયમ રાખે, દેહનું થોડું દમન કરે, ઈ હિત કરે છે. હિત કરે. નકરું દેહનું પોષણ કરવાથી તો ઘણા લોકો દંડવટ કરતા હોય ને આપણે કહીએ કેમ આટલા બધા દંડવટ કરો છો? કે શરીર સારું રે ને. અરે આપણે તો કેમ આ બધા આમ 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 નાક ઢહેડા કરો છો આટલું બધું? તો કે શરીર સારું રે ને. કેમ આટલા બધા આસન કરો છો? તો કે શરીર સારું રે ને. એક જ આશય, હું સારું રે, શરીર સારું રે, શરીર સારું. કેટલા દી શરીર તમે ગમે એમ ગમીને પાતાળમાં ઘરી જાઓ તોય શરીર તમારું સારું નથી રહેવાનું. ડોક્ટર જેના બીજાના લોકોના શરીર હારા કરે છે એનું બગડે સારું. હજી સુધી કોઈ ડોક્ટર અમર થયો હો વરે પછી કોઈ મને કયો? હા ભાઈ, વેલા વૈયા જાય. હા, એ જરાક દવા લેજો, એ સૌથી વહેલા વૈયા જાય. જાજી દવા હારે જ મથવાનું નહીં, જે સેજ પણ થાય એટલે દવા લઈ લે. એ તો દવા લઈ લે, બીજાને દે એટલે એ દવા કેટલી લેતા હોય. તો વિચારો, બસ તોય રહેતા નથી પાછા. એમ રહેવા જ જોઈએ ને, તોય નથી રહેતા. બોલો, પછી શું કરવા? ઠીક છે, સહેજે સહેજે ન કરવું એવું નથી કહેતો. આપણે ધર્મ પાળવાનું સાધન છે, ભક્તિ કરવાનું સાધન છે, સેવા કરવાનું સાધન છે. એટલે વળી એને ભાડું જે કઈ દેવું ઘટે એટલું દેવું. પણ એને ગમે છે એટલે દઉં, એ તો કંટ્રોલમાં ના રહે. પછી પતી ગયું. ભાવે છે ને ખાઉં છું એટલે ભયંકર. ભાવે છે એટલે ખાઉં છું એ ભયંકર. હા, હદતું ન હોય તો ન ખવાય. બરાબર? તો દખ થાય. તો એ તો આમ નથી ખાવાનો. એ દે રખો કહેવાય આમ તો, કારણ કે એને હદતું નથી એટલે નથી ખાતો. એવું ખાય. પણ આ બધું ભગવાન નીલકંઠ વર્ણીના ચરિત્ર આપણને કેટલું અદ્ભુત શીખવાડે છે. આટલું જ આમ 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 અંતર્વૃત્તિ કરે ને તો ઓટોમેટિક આ હા 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 મહારાજ શું થયું છે, કેવી એ વિકટ પરિસ્થિતિ આવી છે કે 5 દિવસ અંજળ ન મળે. અને એના પોતાના સુખ માટે કાંઈ નથી કરતા પાછા. એમ હજુ ગુરુજી આટલું 12 મહિના ધારણા પારણા કરે, 1.5 વર્ષ સુધી
ધારણા પારણા કરે અને સતત વિચરણ ચાલુ. બોલો, આ વખતે 6 મહિના ધારણા પારણા કરે. આ બોલો, હા, 66 વર્ષની ઉંમર, 6 મહિના સુધી ધારણા પારણા કર્યા. બોલો. અને તોય મહારાજને એમ કે, મહારાજ તમે આ બધું જે કંઈ લાગે કે આ કંઈક આને કર્યું છે તો એનું ફળ બધું આ સાધુને અને હરિભક્તોને આપી દેજો, મારે કાંઈ નથી જોતું. વિચારો. ગુરુજી ઘણી વખત બ્રહ્મસત્રની સભામાં કીધું, હું કાંઈ પણ કદાચ કોઈને લાગતો હોય કે ગુરુજી આ બધું બહુ કરે છે, તપ બહુ કરે છે, વિચરણ બહુ કરે છે, ભજન બહુ કરે છે, હું કાંઈ મારા માટે કોઈ દી મેં કાંઈ કર્યું નથી. બધું આ સંતો ને હરિભક્તો માટે કરું છું. કેવળ રાજી થાય મહારાજ એટલો મારો આશય ખરો. મને મહારાજ સિદ્ધિઓ આપી દે, વચન સિદ્ધિ આપી દે, આવી સ્થિતિ આપી દે, મને મહારાજ આમ કરી દે, મારા એટલા એટલા કામ કરી દે, મારે દુનિયામાં પંકાઈ જવું છે કે નામનાન ચાહનાન પદ ને પ્રતિષ્ઠાન, આટલા શિખરવાળા મંદિરો કરી દેવા છે ને આટલી ધર્મશાળા ને આટલી હોસ્પિટલો, આટલી સ્કૂલો ને આટલા પરોપકારના કામ ને આટલું મોટું સદાવ્રત ને આન ફલાણું ઢીકાળું. મેં કોઈ દી મહારાજ પાસે એવું કીધું નથી કે આ મારા કામ કરજો તમે. જેટલું સહેજે થાય એટલું કરવું. બાકી આ તો તમારી પ્રેરણા માટે હું કરું છું આ બધું, કે તમે કંઈક આવું કરો. મહારાજ એનાથી વિશેષ અને કીધું, ત્યાગીએ તો ભગવાન કે ત્યાગીએ તો તપે કરીને ભગવાનને રાજી કરવા લ્યો. કાર્યાણીના વચનામાં કીધું, હે તપે કરીને રાજી કરવા, એનાથી વિશેષ રાજી થાય. એટલે ભગવાન અહીં તપ કરે છે. આવા દયાળુ ભગવાન કે પરહિત માટે તપશ્ચર્યા કરતા હોય, નીલકંઠ વર્ણી ભગવાન ત્યાં 5 દિવસ ચાલ્યા જાય છે. रजनी करी विराम प्रभात में विचरे प्रभु, जब विचरे जुग झाम पथ में आयो कुप एक. 5મી રાત્રિએ વિરામ લઈ બરણી સવારે આગળ ચાલતા થયા છે. ચાલતા ચાલતા 2 પ્રહર 6 કલાક સુધી ચાલ્યા. 5મી રાત્રિએ 6 કલાક સુધી ચાલતા થયા. વીત્યા ત્યારે રસ્તામાં એક કૂવો આવ્યો. 5મી રાત્રિએ ભૂખ્યા તરસ્યા, 6 કલાક ચાલ્યા ત્યારે એક કૂવો આવ્યો અને કૂવામાંથી જળ કાઢી પ્રભુ નીલકંઠજીએ સ્નાન કર્યું. સૌથી પહેલા તમે વિચારો, 5 દી સુધી તરસ્યો માણસ હોય તો સૌથી પહેલા શું કરે? બધું પછી પેલા હા કરી લ્યો. તે પ્રભુએ એ ન કર્યું, જે આપણે વિચારીએ ને એ ન કર્યું. શું કર્યું? કૂવામાંથી પાણી કાઢ્યું, વર્ણીએ સ્નાન કર્યું, પછી વડના વૃક્ષ તળે બેસી પોતાનો નિત્ય વિધિ કરવા લાગ્યા. પેલા સ્નાન કર્યું, પછી નિત્ય વિધિ એટલે હું પૂજા કરી, તિલક કર્યું, માનસી કરી, શાલિગ્રામને સામે પધરાવ્યા, બાલ મુકુંદને પધરાવ્યા અને પછી પોતાનો જે આપણે પૂજા કરીએ ને નિત્ય વિધિ એ કર્યો. અક્કલ કામમાં મગજ કામ ન કરે આમાં. પછી વડના વૃક્ષ તળે બેસી નિત્ય વિધિ કરવા લાગ્યા. ઘનશ્યામજીએ એક કઠારીમાં પછી થયું, ઓહો, મને તરસ લાગી છે તો આ પ્રભુને તરસ લાગી જ હોય ને. લ્યો, એક કઠારીમાં શાલિગ્રામને રાખી એમને સ્નાન કરાવવા માટે એક મોટા કમંડળથી તેમની ઉપર પાણીની ધારા મીંડા કરવા. ત્યારે શાલિગ્રામ તે પ્રભુ બધું પાણી પી ગયા. જેટલું રેડે ને કમંડળ ખેંચી ખેંચીને ઉપર રેડે, નવડાવવા માટે રેડે, પણ શાલિગ્રામ ભગવાન પાણી પી ગયા. એકાત્મ ભાવ, તોરા મોરા જીયરા એક. એ પ્રભુની જે પૂજા કરે છે એ કોણ છે? પોતે સ્વયં છે. સ્વયં છે એકાત્મ ભક્ત. અને ભગવાનનું જો એકાત્મપણું હોય તો ભગવાનની પ્રતિમા અને પરમાત્માનું એકાત્મપણું તો હોય જ. એ મૂર્તિ નથી, કાષ્ટ નથી, ધાતુ નથી, પાષાણ નથી, એ સાક્ષાત પરમાત્મા છે.
પી ગયા પાણી. વાત નિશ્ચિતપણે જાણી, અર્થાત કઠારી તૂટી ગયેલ નથી એ પાકું કરી લીધું કે હારું આ પાણી બધું જાય છે ક્યાં, કે નીચે કઠારીમાં ભગવાનને પધરાવ્યા છે તો એ તૂટેલી હોય તો પાણી નીકળી જતું હોય, આ ભરાતી કેમ નથી? તે જડી ઊંચું જોયું, આમાં કરીને આમાં દર જોયું તો કઠારી તો કમ્પ્લીટ હતી. નીલકંઠ વર્ણી ફરીવાર કુવામાંથી કમંડળું ભરીને પાણી લાવ્યા અને શાલિગ્રામની ઉપર રેડ્યું. જ્યારે શાલિગ્રામ ફરીને તે બધું પાણી પી ગયા ત્યારે વર્ણીએ એમ ઘણીવાર પાણી લાવીને પાયું. હા, હવે ખબર પડી ગઈ. શું વિચારો? પેલા સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમે છે તે અમારી ઈચ્છા નહોતી તોય તમે વરસાદ કર્યો. અમારી ઈચ્છા નહોતી, અમારી પાસે ઘણા હરિભક્તો આવ્યા હતા, અમે ના પાડી. જેવી પ્રભુની ઇન્દ્રદેવની ઈચ્છા છે એમ થાય, અમે શું કરીએ એમાં? હે, ઇન્દ્રદેવને આજ્ઞા કોણ કરે? હે, હરિભક્તો સ્વામી પાસે ગયા, સ્વામી તમે તો દયાળુ સંત પરમ હિતકારી. તો સ્વામીને દયા આવી અને ઠપકો દીધો ઇન્દ્રદેવને અને વરસાદ થયો. અને મહારાજ કે વરસાદ કેમ થયો તપાસ કરો. કરી સચ્ચિદાનંદ સ્વામીએ વરસાદ કર્યો. હા, ને મહારાજે બોલાવ્યા. મહારાજ પાસે જ્યાં આવ્યા ને મહારાજ કે દાદા એક મ્યાનમાં બે તલવાર નહીં, તારા દરબારગઢમાં એક ભગવાન રહે, બે નહીં રહે. કા મને રાખ કાને રાખ. કેમ? તો કે આ ભગવાન છે. જો ને વરસાદ ન કર્યો. વરસાદ તો ભગવાન કરે તો થાય, તાણે કર્યો, આ ભગવાન ખરો ને. અરે મહારાજ પેલા હરિભક્તો બિચારા બહુ દુખી હતા, તે વળી થોડુંક છાબકું પાડ્યું. બીજું હું એમાં વળી હું મોટી વાત થઈ ગઈ કે ના આજથી વિમુખ જાહેર કરું છું, મૂક્યા જાવ આવને ગેલાને સામે કાંઠે. સચ્ચિદાનંદ સ્વામીને દુઃખ થયું. આજ્ઞા થઈ એટલે ગયા તો ખરા, પણ ત્યાં એક ઘેલાને કાંઠે સામે પથ્થર ઉપર પલાઠી વાળી પદ્માસન વાળી ધ્યાનમાં બેહી ગયા. એક દી, બે દિન, ત્રણ દી અંજણનો ત્યાગ કરી દીધો. કારણ કે એને વિયોગ લાગે. હા, જેનો પરમાત્મા એના ઉપર નારાજ થાય ને પછી એના રોમે રોમે લોહીના ટચે આવી જાય, કાનમાંથી ફુવારા છૂટી જાય. વિયોગ પછી સહન ન કરીએ કે આ પ્રેમી છે ને એટલે. આપણે કાંઈ નહીં, આજ નહીં કાલ ભગવાન પાછા આવશે દોડતા પાછા. આપણે જમી લ્યો ને ટાઈમે. એ પ્રીતિ ન કહેવાય, પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. અને એવી હતી. હા, ને 3 દી ઉપવાસ ને 3 દી આમ જો તો પાણીનું ટીપું નહોતું ને એવી તરસ લાગે સ્વામીને. આ બાજુ મહારાજે બૂમ પાડી બ્રહ્મચારી પાણી લાવો. પાણીનો કળશો ભરીને લાવ્યા ને મહારાજ પી ગયા. બીજું લાવો, બીજો પી ગયા. હવે કે આખો હાંડો લાવો, હાંડો આખો પી ગયા. કે માટલા લાવો, હારવા મીંડા બધા કેલામાંથી. બોલો, પીતા જાય પીતા જાય. મુક્તાનંદ સર કે મહારાજા હું લીલા છે એ કયો એટલે અમને સમજણ પડે. હું કરું અમારે? આમ તો ઠાકી જાય બધા. મહારાજ કે જ્યાં સુધી મારા સચ્ચિદાનંદને કોઈ પાણી નહીં પાય ત્યાં સુધી મારી તરસ નહીં છુપાય. દોડતા ગયા સ્વામીને વળી કે લ્યો આ મહારાજે મોકલું પાણી પી લ્યો. એને પાણી પીધું ત્યારે આને હા હવે હવે ધરાણો લ્યો, એકાત્મપણો. શાલિગ્રામ શુક્રવા પાણી પી પી કરતા હતા કે એમ મારી તરસ નહીં છુપાય. કેમ? જ્યારે આ વર્ણી પીહે ને ત્યારે મારી તરસ છુપાય. હા હા હા, એને તરસ છે, એને એના ખોખો કાપો. શાલિગ્રામ ફરી બધું પાણી પી ગયા. વર્ણીએ એમ ધારી પાણી લાવીને પાયો ને ઘનશ્યામે ઘણું જળ પીવડાવ્યું. ત્યારે શાલિગ્રામ તૃપ્ત થઈ ગયા. હવે આવડા થાકી જાય. એક તો 5 દિનો જે ભૂખ્યો છે, ફળે કાંઈ મળ્યું નથી, પીધું નથી ને કાંઈ. અને તો ભગવાનને કરુણા જાગી કે હવે બસ હવે. પછી ચંદન આદિકથી પૂજા કરી ને ભગવાન બેઠા છે. હવે જોઈએ કાલ શું થાય છે. હજી એક રાત્રિ તો ભગવાન કે હજી મારે આમને ઉપર રાત છે ને, રાતે કોણ આવે? સવારે જ હવે આપણે ભગવાનને જમાડશું. ઠાકોરજી મહારાજ.